આજે આપણે વૈભવલક્ષ્મી વ્રત વિશે જાણીશું. આ વ્રત ક્યારે અને કઈ રીતે કરવામાં આવે છે તે જાણીએ. આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી ધોઈ જય મા લક્ષ્મીના જાપ કરવા. સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું. પાટલા ઉપર ચોખાની ઢગલી પર તાંબાનો લોટો મૂકવો. લોટા પર વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો કે રોકડો રૂપિયો મૂકવો. વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. હવે વાર્તા સાંભળીએ. એક મોટું શહેર હતું. આ શહેરમાં આજના જમાના પ્રમાણે લોકો પોતપોતાના કામમાં મશગુલ હતા. કુટુંબમાં પણ કોઈને કોઈની પડી ન હતી, તો પછી આડોશી પડોશીની તો વાત જ શી કરવી. ધાર્મિક પ્રવૃત્તિઓ અને દયામાયા શહેરના લોકોમાં ઓછા થઈ ગયા હતા. એને બદલે વ્યસન અને વ્યભિચારના ગુનાઓ વધવા લાગ્યા હતા. પરંતુ 1000 માણસોની વચ્ચે એકાદ સારો માણસ વસતો હોય છે. આવા સારા માણસોમાં એક હતી મંજરી અને બીજો હતો મન્નુ. બંને પતિ પત્ની હતા. ધાર્મિક પ્રવૃત્તિના હતા અને સંતોષી હતા. વિનયી અને વિવેકી પણ હતા. તેઓ હંમેશા નવરા પડે ત્યારે પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા. ગરીબ ગુરબાને દાન પુણ્ય કરતા અને મદદ પણ કરતા, એટલે લોકો એમના વખાણ પણ કરતા. આમ એમના દિવસો આનંદમાં પસાર થઈ રહ્યા હતા અને સુખેથી પોતાનું જીવન જીવતા હતા. પરંતુ એમ કહેવાય છે ને કે કેટલીક વખત ભગવાનને પણ મનુષ્યના સુખની ઈર્ષા આવે છે. ભગવાનની ઈચ્છાને કોણ પાર પાડી શક્યું છે? એ તો જ્યારે માનવીને આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે અને લઈ લે ત્યારે કાનની વાળી પણ લઈ લે છે. મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે તે એની પડોશણની સોબતમાં ફસાઈ ગઈ. એની પડોશણ અવળે ધંધે ચડી ગઈ હતી. સાથે સાથે મંજરીને પણ ચડાવી લીધી. બીજી બાજુ મંજરીના પતિ મન્નુને એક દારૂડિયાની સોબત થઈ ગઈ. એની કમાણી બધી દારૂમાં જવા લાગી, એટલે એની હાલત રોજ રોજ ખરાબ થતી ગઈ. એક બાજુ મંજરી કમાણી કરવા લાગી અને બીજી બાજુ મન્નુ ખોવા લાગ્યો. ખાવા પીવાના તો વાંધો આવ્યો નહીં, પણ પોતાની પોલ બહાર ન પડે એટલા માટે દારૂ પીવા મન્નુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો એમ એમ મંજરી એને દાગીના આપતી ગઈ. જે ઘરમાં એક દિવસ ભગવાનનું નામ લેવાતું અને દાન પુણ્ય કરવામાં આવતું, એ ઘરમાં આજે દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ ફેલાઈ ગઈ. કારણ કે જેમ જેમ મંજરીનું રૂપ પણ ઓછું થતું ગયું તેમ તેમ તેની આવક પણ ઘટતી ગઈ. એક ટક ભોજનના પણ સાસા પડવા માંડ્યા અને મન્નુ મંજરીને અને મંજરી મન્નુને એમ એકબીજાને ભાંડવા લાગ્યા. પણ મંજરી સમજુ હતી. એ એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મને લીધે હું લપસી પડી, પરંતુ મારે આવું કરવું જોઈતું ન હતું. સારું, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે. એટલે મારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ. આમ મંજરી તો પોતાના અવળા માર્ગ ઉપરથી પાછી વળી ગઈ, પણ પોતાને રાત દિવસ ચિંતા થતી હતી કે અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને સવળે માર્ગે કેમ ચડાવવો. એ તો આખા દિવસમાં જે કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો. રોજ રાતે સૂતી વખતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની 5 માળાઓ પણ કરતી. એક દિવસની વાત છે. 5 માળાઓ કરીને અને લક્ષ્મી દેવીનું નામ લઈને એ સૂતી અને અડધી રાતે તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને સાક્ષાત લક્ષ્મીજી આવ્યા, પણ લક્ષ્મીજી એક ડોશીનું રૂપ ધરીને આવ્યા હતા. છતાં એમના મોઢા ઉપરનું તેજ અછતું રહેતું ન હતું. અરે માજી, આપ કોણ? આપની ઓળખાણ પડતી નથી. અરે મંજરી, તું મને ભૂલી ગઈ? કંઈ યાદ આવતું નથી માજી. અરે મંજરી બેટી, તું દર શુક્રવારે લક્ષ્મીજીના દર્શન કરવા આવતી હતી કે નહીં? ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા કે નહીં? તું ભજનો ગવડાવતી હતી કે નહીં? હા માજી, એ વાત સાચી, પણ મને યાદ આવતું નથી કે તમને ક્યાં જોયા હોય. પણ તું હમણાંથી દેખાતી જ નથી, તે પછી ક્યાંથી યાદ આવે? માં, મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે હું આવી શકું તેમ નથી. બેટા, હું બધું જ સમજી ગઈ છું. પહેલાં તો મને એમ થતું કે કદાચ સાજી માંદી હોઈશ, પણ પછી તપાસ કરતાં મને જાણવા મળ્યું કે... શું જાણવા મળ્યું માજી? મને જાણવા મળ્યું કે બેટી કે તારો પતિ દારૂડિયો બની ગયો છે અને તારી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે. આમ કહી માજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો અને મંજરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પછી માજીએ એને સાંત્વના આપતા કહ્યું, બેટી તું ગભરાઈશ નહીં. સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા જ કરે છે. તું ધીરજ રાખજે. હું પોતે જ લક્ષ્મી દેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું.
તારો પતિ પણ થોડા વખતમાં સુધરી જશે, પણ તારે એક વ્રત કરવું પડશે. હું જરૂર કરીશ માં, મને કહો મારે કયું વ્રત કરવાનું છે. જો તું લક્ષ્મી દેવીજીનું વ્રત કરે તો તારા સારાવાના થઈ જશે. આ વ્રતને વૈભવલક્ષ્મીનું વ્રત કહે છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ સંપત્તિ પાછી મળે છે. પણ માં, મારે આ વ્રત કેવી રીતે કરવું એ તો કહો. જો સાંભળ બેટી, આમ કહી માજીનું રૂપ ધરીને આવેલા લક્ષ્મી દેવીએ વ્રતની વિગત કહેવા માંડી. આ વૈભવલક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે. શુક્રવારે નાહી ધોઈ ધોયેલા કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મીના જાપ જપવા, કોઈની નિંદા કરવી નહીં અને આખો દિવસ સત્કાર્ય કરવું. સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું. પાટલા ઉપર ધોયેલો રૂમાલ પાથરવો. આ રૂમાલ ઉપર ચોખાની નાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો અને ઉટકેલો તાંબાનો લોટો મૂકવો. લોટાની ઉપર એક નાનકડી વાટકી મૂકવી. આ વાટકીમાં એકાદ નાનકડો સોનાનો દાગીનો મૂકવો અને સોનાનો દાગીનો ન હોય તો ચાંદીનો દાગીનો પણ ચાલે અને દાગીનો ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવીને મૂકવો અને અગરબત્તી પણ મૂકવી. પછી આ વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. આપણે લક્ષ્મી સ્તવનનો પાઠ કરીએ. લક્ષ્મી સ્તવનનો પાઠ. યા રક્તાંબુજ વાસિની વિલાસિની ચંડાસુ તેજસ્વિની યા રક્તા રુધિરાંબરા હરિસખિયા શ્રી મનોલાદિની યા રત્નાકર મંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્ચ પદ્માવતી. આ શ્લોકનો અર્થ થાય છે કે લાલ કમળમાં રહેનારી, શોભા આપનારી, પ્રચંડ તેજ કિરણો ધરાવનારી, સંપૂર્ણપણે લાલ છે એવી રુધિરરંગી વસ્ત્રો ધારણ કરનારી, શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે. પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે, પદ્મમાંથી જન્મેલી છે, અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો. ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રૂપિયો હોય તેને હળદર, કંકુ અને ચોખા ચડાવીને એની પૂજા કરવી. તે વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે બનાવેલી કોઈ પણ ગળી વસ્તુ પ્રસાદમાં ધરાવી. જો કોઈ ગળી વસ્તુ ના બનાવી હોય તો ગોળ અને સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વખત સાચા મનથી જય માં લક્ષ્મી એમ બોલવું. ત્યાર પછી પ્રસાદ વહેંચવો અને વાટકીમાંનો દાગીનો કે રૂપિયો લઈ લેવો અને લોટામાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું. ચોખા જે ઢગલીમાં લીધા હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા. આમ જો વિધિપૂર્વક આ વ્રત કરવામાં આવે તો જરૂર એનું ફળ મળે છે. માનવીના દુઃખ દૂર થાય છે અને ધનની રેલમછેલ થાય છે. આ વ્રત 11 કે 21 શુક્રવાર પૂરા કરીને ઉજવવાનું હોય છે. છેલ્લા શુક્રવારે આ બધી વિધિ ઉપરાંત નારિયેળ વધેરવું અને ખીરનો પ્રસાદ ધરાવવો અને 7 કુંવારી અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી શ્રી વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટમાં આપવી. આમ કહી ડોસીમાના સ્વરૂપે સ્વપ્નમાં આવેલા શ્રી લક્ષ્મી દેવી અંતર્ધ્યાન થઈ ગયા અને મંજરીએ સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવલક્ષ્મીનું વ્રત કરવું છે. પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કર્યું. 3 શુક્રવાર ગયા ત્યાં તો મંજરીના પતિ મનુની આંખ ઉઘડી ગઈ અને ધીમે ધીમે સુધરી ગયો. 7 શુક્રવાર પૂરા થયા ત્યાં તો એ હતો એવો જ એક સજ્જન માણસ બની ગયો અને 11 શુક્રવાર કરી મંજરીએ વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી હતી એવી જ સુખી થઈ ગઈ. મંજરીને અને મનુને શ્રી લક્ષ્મી દેવી જેવા ફળ્યા એવા સૌને ફળજો અને સૌને સુખ શાંતિ આપજો. બોલો જય વૈભવલક્ષ્મી માતા કી જય.